તો જો આપણે ચા આવી જાય છે તો આપણે ચા પાણી પીને મોર્નિંગ કરી પછી વધીએ આગળ. જો આપણે લચકેરી અહીંયા પડી છે. તો મિત્રો જુઓ અત્યારે આપણે ગાડી લગાવી દીધી અને ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. આ છે કંપનીનું લોકેશન. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. ખાલી કરીને નીકળીએ અહીંયાથી. અહીંયા કંપની એન્ટ્રી કરાવવા આવ્યા. કંપની એન્ટ્રી કરાવી પછી ગાડી અંદર ખાલી કરવા લેશે. તો જોઈએ હવે ક્યારે લેશે. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ. જય મેરડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે જમીન હોટલે સુઈ ગયા હતા. ત્યાંથી આપણે સવારમાં 4 વાગે નીકળી ગયા અને અત્યારે જો કંપની આપણે ચાલ્યા નીકળ્યા છીએ. બેસી ગયા છે હોટ સીટ ઉપર અને આપણે કર્ણાટકની બોર્ડર જે આવે ગાડી એ ક્રોસ કરી અને આગળ ચાલ્યા નીકળ્યા છીએ. તો વરસાદ રાતનો ચાલુ જ છે. તો જુઓ તમને બતાવું વરસાદ. જય હો ભોલેનાથ. તો મિત્રો જુઓ આપણે ગુલબર્ગાથી ખાલી સાઈડ મારી દીધી અને આપણે તમને ખબર છે એ રીતે આપણે માલ ભરે છે મંત્રાલય અમનું. તો આપણે ગુલબર્ગાથી ખાલી સાઈડ ગાડી લઈ લીધી અને લગભગ 20 કિલોમીટર આવી ગયા આગળ. અને 20 કિલોમીટર આવીને અહીંયા આગળ ગાડી રાખી હતી આપણે ચા પાણી કરવા માટે. તો જુઓ અહીંયા આપણી ગાડી લગાડી દીધી છે અને અહીંયા આગળ ચા પાણી કરી લઈએ પછી નીકળીશું આગળ. ભાવેશભાઈ ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો ચા પાણી કરીને આપણે મોર્નિંગ થઈ જાય છે તો નીકળશું આગળ. તો જો આપણે ચા આવી જાય છે તો આપણે ચા પાણી પીને મોર્નિંગ કરી પછી વધીએ આગળ. જો આપણે લચકેરી અહીંયા પડી છે. તો ભાઈ જુઓ આપણે અત્યારે ખાલી સાઈડ ટર્ન લઈ લીધો અને રાયચુર બાજુ લીધી ગાડી. સવારનો નજારો કઈક મસ્ત મોસમ છે અને ટાઈમ વાગી ગયા છે સવારના 6 અને રસ્તા ચેક કરો તમે. गाड़ी का पट्टा टूट जाए ऐसा रास्ता बनाया है ये लोगों ने. देखिए पीछे का इतना खराब था कि बात ही मत पूछो. कैसे कैसे करके गाड़ी निकाला है. कोई ऐसा नया नया ड्राइवर होगा तो पट्टा गाड़ी पलटा देगा या पट्टा तोड़ देगा. ऐसा रास्ता था. बहुत मुश्किल से गाड़ी काढ़ी અને આ રીતે હોય બધું કર્ણાટકમાં. અને મિત્રો આપણે ઓલરેડી 3 સ્ટેટ પાર કરી લીધા અને હવે તેલંગાણામાં એન્ટ્રી થશે આંધ્રપ્રદેશ બાજુ. તેલંગાણામાં એન્ટ્રી કરીશું ચોથા સ્ટેજમાં. ચોથો સ્ટેટ આવે તેમાં આપણી ગાડી ખાલી થશે મંત્રાલયમાં. રસ્તો બહુ ખરાબ હતો. તો મિત્રો આપણે અહીંયા ક્રોસિંગ બંધ છે એટલે ગાડી રાખી છે સાઈડમાં અને અહીંયાથી હજી રાયચુર આપણે છે 162 કિલોમીટર. 162 કિલોમીટર જેવું છે બાકી રાયચુર. તો જુઓ મિત્રો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આગળ આવશે હવે યાદગીર અને આ ક્યાંક ગામમાં જતો રહ્યો રસ્તો. કઈ બાજુ જાય છે એની ખબર નહીં. વાતાવરણ મસ્ત છે સવાર સવારનું. એકદમ ઠંડી ઠંડી હવા. આમ એવું લાગે કે જન્નતમાં આવી ગયા છે. જન્નતની સૈર કરતા હોય એવું લાગે છે. તો મિત્રો કર્ણાટકના ડુંગર ચેક કરો. પથ્થરો કેવા ગોઠવ્યા છે ડુંગર ઉપર. ચેક કરો. આવા છે મિત્રો કર્ણાટકના ડુંગર અને આ છે કર્ણાટકનો રસ્તો. આ બાજુ સારો આવ્યો. સિમેન્ટનો રોડ છે આરસીસી કરેલો. જોઈએ ક્યાં સુધી છે.
અને મિત્રો મજાની વાત એ છે કે કર્ણાટકમાં આ લોકો શું બોલે આપણે તો ખબર નથી પડતી, પણ આપણે શું બોલે એ અમને ખબર નથી પડતી. એટલે આપણે ગુજરાતીમાં ગમે એમ ગારો દઈએ તો વાંધો ના આવે એવું છે અહીંયા આગળ. એ મજા આવે છે ફરવાની. તો વધીએ હવે ધીમે ધીમે આગળ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ તો ખાસ કરજો. તો જો મિત્રો અહીંયા આગળ એક પહાડ આવે બતાવું તમને, ચેક કરો ડુંગર. એક નંબર વ્યૂ આવે છે. જો મિત્રો આ પહાડ કહેતો હતો તમને, બુક કરીને ચેક બતાવી દઉં. ચેક કરો એક નંબર મસ્ત વ્યૂ છે એ પહાડનો. નંબર લુક આવે છે. ઈચ્છા થાય છે કે ત્યાં આગળ જતો રહો, અત્યારે સમયના અભાવે જવાય એવું નથી. તો જો મિત્રો આ રીતનો કઈ ચોક આવ્યો છે. હવે નામ તો શું હોય કઈ ખબર નહીં, પણ અહીંયાથી આપણે ખાલી સાઈડ લેવાની છે ગાડી. વ્યાજગીરીનો ચોક હોય એવું લાગે છે. તો કોઈ ડ્રાઈવર મિત્રો આ બાજુ આવ્યા હોય ને ચાલતા હોય તો કમેન્ટ કરીને કહેજો કયો ચોક છે. આપણે તો રાયચુર થી પણ આગળ જવાનું છે મંત્રાલયમાં, પછી કન્ટિન્યુ ડ્રાઈવ કરવાનું છે. ભાવેશભાઈ પણ અકળાઈ ગયા છે. રાતના લગભગ 2 વાગ્યાની કન્ટિન્યુ ગાડી ચાલુ છે, હજી સીટ ઉપરથી ઉતર્યા નથી. તમે વિચાર કરો મિત્રો કે ડ્રાઇવિંગ લાઈફ એટલી બધી ઈઝી પણ નથી કે જે આપણે જોઈએ છીએ એ રીતની. બહુ સ્ટ્રગલ વાળી છે. સ્ટ્રગલ મતલબ એ તો જે ગાડીના સ્ટીયરિંગ ઉપર બેસે એને જ ખબર પડે કે જેટલી બાજુનું સાચવવાનું હોય. તો મિત્રો જુઓ અહીંયા આ મકાન ચેક કરો બધા. આ બધા અંડાના મકાનો છે. અંડાઓએ રૂપિયા બનાવ્યા, બાકી બંગલા બનાવ્યા છે. અંડાના મકાન પૈસા કમાઈ ગયા અંડા લોકો. પથ્થર ચેક કરો મિત્રો, પહાડ ઉપર નકરા પથ્થર જ છે. આ રીતના કર્ણાટકના પહાડ છે. આપણા જુનાગઢના પહાડ તો કઈક સારા કહેવાય, આ તો નકરા પથ્થર વાળા જ છે. ચેક કરો. જ્યાં નજર કરો તે બંને સાઈડ પહાડ જ છે. તો મિત્રો જો આપણે કર્ણાટક પાર કરી તેલંગાણાની બોર્ડરમાં એન્ટર કરાવી, તેલંગાણામાં એન્ટર થઈ ગયા અને અત્યારે આપણે નદીના બ્રિજ ઉપર ચાલ્યા જઈએ છીએ. નદીનો વ્યૂ કઈક આ રીતે આવે છે. આ છે કૃષ્ણા નદી, જોઈ શકો છો. પાણીનો ફ્લો પણ જબર ચાલે છે. તો જો મિત્રો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. ટ્રેન જાય છે, નીચે બ્રિજ છે. વેલકમ ટુ રાયચુર, મતલબ આપણે રાયચુરમાં એન્ટ્રી કરી લીધી છે. અને જે આપણે મંત્રાલય જવાનું છે, તો અહીંયા તો તમને બધાને ખબર જ હશે મિત્રો. અહીંયા તો હવે આપણી ભાષા તો કોઈ સમજતું નથી. એ લોકોનું બધું વંડપુરમ બધું ચાલે છે. આમાં કઈ અંડપુરમ ને વંડપુરમમાં આપણા કઈ ખબર નથી પડતી.
તો હવે ચાલ્યા જઈએ. સિંધનૂર 100 કિલોમીટર બતાવે છે હજુ. તો મિત્રો જો અહીંયા આપણે ગાડી રાખી છે ચા પાણી કરવા માટે. તો પેલા ચા પાણી કરી લઈએ. અને આ જોઈ શકો છો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. એક ફેક્ટરી છે કશાકની મોટી ચીમની ભઠ્ઠી વાળી. ને આપણે ગાડી રાખી ચા પાણી કરવા. તો પેલા ચા પાણી કરી લઈએ. તો જોવા મિત્રો આપણે આ વખતે રાઈટ સાઈડ લઈ લેવાની છે ગાડી. અહીંયાથી મંત્રાલય બતાવે છે 50 કિલોમીટર. તો આપણે મિત્રો અહીંયાથી ડ્રાઈવર સાઈડ વધી જઈએ. મંત્રાલય હજી 50 કિલોમીટર બતાવે છે. તો ધીમે ધીમે નીકળીએ આગળ હવે. તો ભાઈ જુઓ આપણે હજી તો અહીંયાથી કંપનીનું લોકેશન છે 15 કિલોમીટર જેવું બતાવે છે. એની રિક્ષાઓ ચેક કરો. બધી લીલી છે. બાજુનું લોકેશન આપણે બતાવે છે એટલે ચાલે જઈએ. કેમ કે જોયેલું જ છે. અને અહીંયાથી થોડું લોકેશન કરી દેવું સારું. તો મિત્રો આપણે ગામડાના રસ્તામાં ચડાવી છે ગાડી. અને અહીંયાથી હજી 10 કિલોમીટર જેવું છે બાકી હવે. અને અહીંયા માણસો તો મિત્રો તમે જે જુઓ અહીંયા બધા લુંગી ડાન્સ વાળા દેખાય છે વધારે પડતા. આપણે જઈએ પેલા કંપનીએ, જોઈએ કઈ રીતની કંપની છે, કેટલો ટાઈમ લગાડે છે ખાલી કરવામાં. અહીંયા કંપની એન્ટ્રી કરાવવા આવ્યા. કંપની એન્ટ્રી કરાવી પછી ગાડી અંદર ખાલી કરવા લેશે. તો જોઈએ હવે ક્યારે લેશે. તો મિત્રો જો આપણે એન્ટ્રી કરાવીને આવતા રહ્યા ગાડીની. અને એન્ટ્રી કરાવીને એ લોકોએ કીધું કે અહીંયા ગાડી લગાવી દો. આપણે જો અહીંયા અનલોડિંગ પોઈન્ટ ઉપર ગાડી લગાવી દીધી. તો જો અહીંયા લગાવી છે ગાડી. જે લેબર આવ્યા નથી એમનો લંચ છે. તો જોઈએ કેટલા વાગે આવે છે લેબર. પછી ખાલી કરવાનું ચાલુ કરશે. તો મિત્રો જુઓ અત્યારે આપણે ગાડી લગાવી દીધી અને ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. અને આ રીતે છે કંપનીનું લોકેશન. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. ખાલી કરીને નીકળીએ અહીંયાથી. તો મિત્રો અત્યારે જુઓ વાગી ગયા સાંજના 7:30. અને અત્યારે આપણી ગાડી ખાલી થઈ જાય. અને પાછળથી આ રીતે જારી પેક કરી દીધી છે. આપણે ગાડી આઉટ કરાવીને આવી ગયા બહાર. તો અત્યારે અંધારામાં તમને બરાબર દેખાતી નહીં હોય ગાડી. તો આપણે પહેલા જઈએ બહાર હાઈવે ઉપર. પછી મળીએ વિડીયોમાં. તો મિત્રો જુઓ આપણે ત્યાંથી ગાડી ખાલી કરીને નીકળી ગયા. અને રસ્તામાં પંચર પડી ગયું હતું આપણી ગાડીનો. તો અહીંયા પંચર કરાવવા માટે ઉભા રહ્યા છીએ. જો અહીંયા પંચરીઓ ખોલે છે ટાયર. અને અહીંયા ઘડી આપણે ગાડી લગાવી. આપણી નાઇટ કિંગ જેક બેક લગાવી દીધો. જો અને મિત્રો ગાડી ચેક કરો તમે. વરસાદ એટલો બધો હતો તો મતલબ આખી ગાડી છાંટા ઉડી ઉડીને નામ પણ નથી દેખાતા એવી રીતની થઈ જાય છે. અહીંયા આપણા ટાયરની પ્રોસેજર ચાલુ છે ખોલવાની. અને અહીંયા બેઠા છે આપણે ભાવેશભાઈ શેઠ. ફોનમાં ચડે છે. તો અહીંયા પંચર થઈ જાય પછી અહીંયાથી નીકળીશું આગળ. તો મિત્રો જો અહીંયા આગળ આપણે આવી જઈએ જમવા માટે હોટેલે. અને આપણે જમવાનું પણ આવી ગયું છે. તો જમી લઈએ. અને જમીને અહીંયા હોટેલે આપણે સૂવાનું છે. તો અહીંયા આગળ સૂઈ જઈશું. પછી સવારે આ ઘરની જર્ની સ્ટાર્ટ કરીશું. ખાલી કરીને તો આવી ગયા છે. તો જોઈએ સવારે કઈ બાજુનો ઓર્ડર આવે છે. તો જમીને અહીંયા સૂઈ જઈએ. તો પેલા જમી લઈએ. હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. રાત્રે તમે જોયું એમ આપણે આ હોટેલે જમીને અહીંયા પાછળ સુઈ ગયા હતા ગાડી લગાવીને. અને અત્યારે આપણે મોર્નિંગ થઈ જાય છે. તો આપણે ગાડી ભરવાનો ઓર્ડર આવી જશે ગુજરાતનો.
તો આપણે અહીંયાથી લઈ જઈ ફ્રેશ થઈને નીકળીશું અને આપણે ગાડી ભરાશે ગુજરાતની. ક્યાંથી માલ ભરવાનો છે, શું માલ છે, ક્યાંનો છે તે તમને બીજા વિડીયોમાં બતાવે. તો જો અહીંયા આપણે રાતે ગાડી રાખી દીધી હતી અને અહીંયા હોટેલે આપણે જમીને અહીંયા સુઈ ગયા હતા. તો અત્યારે આપણે મોર્નિંગ થઈ જાય છે. તો હવે અહીંયાથી આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ ચા પાણી કરીને વધશું આગળ. અને મિત્રો આ છે કર્ણાટક રાયચુર વાળો હાઈવે અને આગળથી હૈદરાબાદ વાળો મેન હાઈવે ચાલુ થાય છે. તો જો બધી અન્નાની ગાડીઓ ચાલુ થઈ જાય અત્યારમાં. તો કઈ વાંધો નહીં મિત્રો, તમને બીજા બ્લોગમાં જોવા મળી જશે ક્યાંનો માલ ભરે છે, શું ભરીએ છીએ. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.